બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ ભારતીય કિસાન સંઘ દ્વારા સુજલામ સુફલામના સાયફન દ્વારા બનાસ નદીમાં પાણી છોડવા સિહોરી મામલતદારને આપ્યું આવેદનપત્ર। વાત કરવામાં આવે તો કાંકરેજ પૂર્વ વિભાગના પાણીના તળ 1000 થી 1200 ફૂટ ગયેલ હોવાથી ખેડૂતની ખૂબ જ વિકટ છે। સુજલામ સુફલામમાં કાયમી ધોરણે પાણી ચાલુ રાખવા અને પાટણ જિલ્લામાં વચ્ચે આડાબંધથી રોકાણ કરેલ તે દૂર કરી બનાસ નદીમાં પાણીનો રેલો ચાલુ રાખવો અને બનાસકાંઠાને પાણી મળે તેવી વ્યવસ્થા કરવા બાબતે ખેડૂતોને પોષણ ભાવ બાબતે રજૂઆત કરાઈ। પૂર્વ વિભાગ કાંકરેજ તાલુકાને બનાસ નદીમાં પાણી આપવું, કારણ કે પૂર્વ વિભાગ કાંકરેજ તાલુકાને પાણી હજુ સુધી કોઈપણ જાતનો પાણીનો લાભ મળેલ નથી, તો પૂર્વ વિભાગને પાણીની પરિસ્થિતિ જોઈ બનાસ નદીમાં આવેલ સુજલામ સુફલામમાં બાંધેલા સાયફન દ્વારા પાણી છોડવાની માંગ કરવામાં। અહેવાલ રામજીભાઈ રાયગો। કોંગ્રેસ તાલુકાના અમે કિસાનના આખા પ્રતિનિધિઓ ભંત્રીપૂર્વક બધાય અમારે જે ભૂગોળની બાજુ મૂકેલી જે સુજલામ સુફલામ જે લેન્ડ નીકળે છે ત્યાં સાયફન મૂકવામાં આવ્યું છે। તો આ અમારા તળ અત્યારે ઉદાહરણની ગરમી છે, ડેમો પાણી 70% છે, છતાં આ સુફલામમાં નદી પૂરી ઝાકોર છે। સરકારની અમારી એક જ ધરવાઈ વિનંતી છે કે સાયફનમાં સાહેબમાં પાણી રેલો બનાસમાં ચાલુ રાખે અને સુફલામમાં નદી પાણી નહેરમાં પાણી રહે તો અમારા ખેડૂતો ઉનાળાની સિઝન ગરમીમાં અને બોરના લેવલ હતવાય ને ખેડૂતો હવે ભરવા સમય આવ્યો છે ગરમી અને 70% પાણી ડેમમાં છે, છતાં અમને મળતું નથી। તો સરકારની એક જ વિનંતી સાયફનમાં પાણી ચાલુ રાખીએ અને સુફલામ ચાલુ રાખી અને પાટણમાંથી ડાયરેક્ટ રેલો ચાલુ રાખવા અમારી સરકાર છે વિનંતી। શું નામ છે તમારું? મફાભાઈ રામાભાઈ તળાવ કિસાન મંત્રી કાંકરેજ ડિસ્ટ્રિક્ટ વિલેજ ખેવાણા। હરખા